હેલો એવરીવન, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ ફર્સ્ટ કેન યુ ઇન્સ્ટોલ લો આ યુનિટને ક્વેશ્ચન આન્સર સાથે સમજીશું. યુનિટ ફર્સ્ટ કેન યુ ઇન્સ્ટોલ લો. સ્ટુડન્ટ, આ લેસનની અંદર કસ્ટમર સર્વિસ રીપ એટલે રિપ્રેઝેન્ટેટિવ અને રિપ્રેઝેન્ટેટિવનો મતલબ થાય છે પ્રતિનિધિત્વ કરનાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ અને કસ્ટમર એટલે ગ્રાહક. એટલે કે આ લેસનની અંદર કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર વચ્ચે વાતચીત થાય છે અને આ વાતચીત લવને ઇન્સ્ટોલ કરવા માટે થાય છે. આ લવને ઇન્સ્ટોલ કરવાની વાત આપણને જરાક અજુગતી લાગે એવી છે, કારણ કે આપણે સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરવાની વાત સાંભળેલી છે, પણ લવને ઇન્સ્ટોલ કેવી રીતે કરાય એ આપણા માટે અજુગતી વાત છે. તો દોસ્તો, આ લેસનની અંદર લવને કોઈ કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવાનું નથી, પણ લવને આપણે આપણા હૃદયમાં ઇન્સ્ટોલ કરવાની વાત છે. તો આ લેસનમાં આ લવને હૃદયમાં ઇન્સ્ટોલ કરવા માટે શું કરવું પડે એ બધી જ બાબતો દર્શાવેલી છે. તો ચાલો દોસ્તો, આ લેસનને સમજીએ અને લવને હૃદયમાં ઇન્સ્ટોલ કેવી રીતે કરી શકાય તે પણ જાણી લઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક, કેન યુ ઇન્સ્ટોલ લવ? આ ગ્રાહક સેવા પ્રતિનિધિ કસ્ટમરને પૂછે છે કે શું તમે લવને ઇન્સ્ટોલ કરી શકો છો? કસ્ટમર સેડ, કસ્ટમર જવાબ આપતા કહે છે, આઈ કેન ડુ ધેટ, એ હું કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. ટેકનિકલ એટલે ટેકનિકલ બાબતો આવડતી હોય એને ટેકનિકલ કહેવાય. જો આપણને સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતા આવડતું હોય તો આપણે એ બાબતમાં ટેકનિકલ છીએ એવું કહેવાય. કસ્ટમર શું કહે છે કે આઈ કેન ડુ ધેટ, એટલે કે હું લવને ઇન્સ્ટોલ તો કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, પણ હું વધારે ટેકનિકલ નથી. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. પણ કસ્ટમર શું કહે છે, મને લાગે છે કે હું લવને ઇન્સ્ટોલ કરવા તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? એના માટે સૌથી પહેલા મારે શું કરવું પડશે? હવે દોસ્તો, આ પેરેગ્રાફમાંથી કયા પ્રશ્નો પૂછાઈ શકે તે ડિસ્કસ કરી લઈએ. બિટવીન whom does the above dialogue take place? એટલે કે ઉપરની વાતચીત કોની વચ્ચે થાય છે? તો આન્સર છે the above dialogue takes place between customer service representative and customer. એટલે ઉપરની વાતચીત કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર વચ્ચે થાય છે. સેકન્ડ ક્વેશ્ચન, who is not very technical? અહીંયા ટેકનિકલ કોણ નથી? તો આન્સર છે કસ્ટમર ઇઝ નોટ વેરી ટેકનિકલ, ગ્રાહક ટેકનિકલ નથી. થર્ડ ક્વેશ્ચન, ઇઝ ધ કસ્ટમર રેડી ટુ ઇન્સ્ટોલ લવ? શું કસ્ટમર લવને ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છે? આન્સર છે યસ, કસ્ટમર ઇઝ રેડી ટુ ઇન્સ્ટોલ લવ. કસ્ટમર લવને ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને કહે છે કે જ્યારે તમારે તમારા હાર્ટની અંદર લવને ઇન્સ્ટોલ કરવાનું છે તો પહેલું સ્ટેપ કયું છે કે ઓપન યોર હાર્ટ. તમારે તમારા હાર્ટને ઓપન કરવાનું છે. એનો મતલબ એવો નથી સમજવાનું કે હાર્ટને ચીરી નાખવાનું કે ફાડી નાખવાનું છે. એનો મતલબ એવો સમજવું કે તમારા હાર્ટમાં શું ચાલી રહ્યું છે તે તમારે જાણવાનું છે. ત્યારબાદ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને પૂછે છે, હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? કે મેમ, શું તમને તમારું હાર્ટ મળી ગયું? અહીંયા કસ્ટમર કોણ છે? લેડી કસ્ટમર છે, માટે અહીંયા મેમ યુઝ થયેલું છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને શું કહે છે, જો તમારે લવને ઇન્સ્ટોલ કરવું હોય તો એના માટે સૌથી પહેલા તમારે તમારા હાર્ટને ઓપન કરવાનું છે. તમારા હાર્ટમાં શું ચાલી રહ્યું છે તે તમારે જાણવાનું છે. અને ત્યારબાદ પૂછે છે, હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? શું તમને તમારું હાર્ટ મળી ગયું મેમ? કસ્ટમર સેડ યસ આઈ હેવ. કસ્ટમર કહે છે કે હા, બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. કસ્ટમર કહે છે પણ અત્યારે તો મારા હૃદયમાં ઘણા બધા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? અને અત્યારે જ્યારે ઘણા બધા પ્રોગ્રામ્સ મારા હૃદયમાં ચાલી રહ્યા છે એવા સમયે શું લવને ઇન્સ્ટોલ કરવું બરાબર છે, એ ઓકે છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને પૂછે છે કે મેમ, અત્યારે કયા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે? કસ્ટમર સેડ લેટ મી સી. કસ્ટમર કહે છે કે મને જોવા દો. આઈ હેવ પાસ્ટ હર્ટ EXE. કહે છે કે મારા હૃદયની અંદર અત્યારે ભૂતકાળની વેદનાઓ નામનો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે. એટલે કે ભૂતકાળમાં કસ્ટમરને કદાચ કોઈ બોલી ગયું હોય, કોઈ અપમાન કરી ગયું હોય, એ બાબતો હજી પણ એના મનમાં ભરેલી છે અને બધી બાબતો હજી એને યાદ આયા કરે છે. લો એસ્ટીમ EXE એટલે કે આત્મવિશ્વાસનો અભાવ, એવો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે. ગ્રજ EXE, ગ્રજ EXE એટલે રોષ નામનો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે. એન્ડ રિસેન્ટમેન્ટ .com,
રિસેન્ટમેન્ટ એટલે આક્રોશ. આક્રોશ નામનો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે. રનિંગ રાઇટ નાઉ. આવા બધા પ્રકારના આ કસ્ટમરના હૃદયની અંદર પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. એ બધું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને જણાવે છે. હવે સ્ટુડન્ટ્સ, આ પેરેગ્રાફમાંથી કયા પ્રશ્નો પૂછી શકાય તે જોઈ લઈએ. વેર કેન લવ બી ઇન્સ્ટોલ્ડ? લવને ક્યાં ઇન્સ્ટોલ કરી શકાય? આન્સર: લવ કેન બી ઇન્સ્ટોલ્ડ ઇન હાર્ટ. લવને હાર્ટની અંદર ઇન્સ્ટોલ કરી શકાય. ક્વેશ્ચન નંબર 5. વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ફોર ધ ઇન્સ્ટોલેશન ઓફ લવ? લવને ઇન્સ્ટોલ કરવા માટેનું પહેલું સ્ટેપ કયું છે? તો અહીંયા આપણે જાણ્યું હતું, જોયું હતું. આન્સર આ રીતે લખીશું: ધ ફર્સ્ટ સ્ટેપ ફોર ઇન્સ્ટોલેશન ઓફ લવ ઇઝ ઓપન યોર હાર્ટ. લવને ઇન્સ્ટોલ કરવા માટેનું પહેલું સ્ટેપ હાર્ટને ઓપન કરવું. ક્વેશ્ચન નંબર 6. વિચ પ્રોગ્રામ્સ આર રનિંગ ઇન ધ કસ્ટમર્સ હાર્ટ? કસ્ટમરના હાર્ટમાં કયા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે? આન્સર: પ્રોગ્રામ્સ લાઇક, પ્રોગ્રામ્સ જેવા કે પાસ્ટ હર્ટ exe, લો એસ્ટીમ exe, ગ્રજ exe એન્ડ resentment.com આર રનિંગ ઇન કસ્ટમર્સ હાર્ટ. આ બધા જ પ્રોગ્રામ કસ્ટમરના હાર્ટમાં ચાલી રહ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ નો પ્રોબ્લેમ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે જ્યારે જાણ્યું કે આ કસ્ટમરના હાર્ટની અંદર તો ઘણા બધા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે, એ જાણ્યા પછી આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. તમારી અત્યારની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઓપરેટિંગ સિસ્ટમમાંથી આ લવ નામનું સોફ્ટવેર તમારી ભૂતકાળની વેદનાઓને ઓટોમેટિકલી એની જાતે જ ઇરેઝ એટલે કે દૂર કરી દેશે. લવ જ્યારે આપણા હાર્ટમાં આવે, લવ જ્યારે ઇન્સ્ટોલ થાય ત્યારે આપણને ભૂતકાળની વેદનાઓ આ લવના લીધે દૂર થઈ જશે, એવું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને સમજાવે છે. ઇટ મે રિમેઇન ઇન યોર પરમેનન્ટ મેમરી. પણ તમારી આ ભૂતકાળની વેદનાઓ તમારી પરમેનન્ટ મેમરીમાં હંમેશની માટે રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. ડિસરપ્ટ એટલે વિક્ષેપ પાડવો, ખલેલ પહોંચાડવી. પણ આ તમારી ભૂતકાળની વેદનાઓ પરમેનન્ટ મેમરીમાં તો રહેશે, પણ શું થશે? ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. આ તમારી ભૂતકાળની વેદનાઓ તમારા બીજા બધા પ્રોગ્રામ્સને જરા પણ વિક્ષેપ ન પહોંચાડે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ exe વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ. હવે જ્યારે તમારા હાર્ટની અંદર લવ નામનું સોફ્ટવેર ઇન્સ્ટોલ થશે ત્યારે શું થશે? તમારી અંદર રહેલું જે લો એસ્ટીમ છે, નિમ્ન વિચારો છે, એના બદલે શું થઈ જશે? હાઈ એસ્ટીમ થઈ જશે. એટલે કે લવ તમારા લો એસ્ટીમને હાઈ એસ્ટીમમાં એટલે કે ઉચ્ચ વિચારમાં પરિવર્તિત કરી દેશે. હાઉએવર, છતાં પણ, યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રજ exe એન્ડ resentment.com. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને શું કહે છે? આ બધું તો શક્ય બનશે, પણ તમારે શું કરવાનું છે? ગ્રજ exe એટલે કે વેર નામની ફાઇલ જે છે કે જે તમારા હૃદયમાં ચાલી રહી છે, અને resentment.com એટલે કે ગુસ્સો કે મનદુખ નામનો પ્રોગ્રામ તમારા હાર્ટમાં ચાલી રહ્યો છે, એને શું કરવાનું છે? કમ્પ્લીટલી ટર્ન ઓફ કરવાનું છે, એને સંપૂર્ણ રીતે બંધ કરી દેવાનું છે. જો તમારા મનની અંદર વેર કે ગુસ્સો કે મનદુખ હોય તો તમે કોઈને પણ પ્રેમ કરી શકવાના નથી. અને એટલા જ માટે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એના કસ્ટમરને કહે છે કે તમારે તમારા હૃદયમાંથી ગ્રજ નામના પ્રોગ્રામ અને resentment.com નામના પ્રોગ્રામને સંપૂર્ણ રીતે ટર્ન ઓફ એટલે કે બંધ કરી દેવાનો છે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ એટલે અટકાવવું. આ બે પ્રોગ્રામ્સ છે એટલે કે ગ્રજ exe એન્ડ resentment.com નામના પ્રોગ્રામ્સ છે શું કરે છે? પ્રિવેન્ટ એટલે અટકાવે છે લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. આ બે પ્રોગ્રામ્સ લવને પ્રોપરલી ઇન્સ્ટોલ થવા નહીં દે, અને એટલા જ માટે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને કહે છે કે તમારે ગ્રજ exe એન્ડ resentment.com ને સંપૂર્ણ રીતે ટર્ન ઓફ કરવાનું છે કે જેનાથી લવને પ્રોપરલી ઇન્સ્ટોલ કરી શકાય. કારણ કે આ બે પ્રોગ્રામ એવા છે કે જે લવને પ્રોપરલી ઇન્સ્ટોલ થવા દેતા નથી. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને પૂછે છે કે શું મેડમ તમે એ બે ફાઇલોને, એ બે પ્રોગ્રામ્સને ટર્ન ઓફ કરી શકો એમ છો? નાઉ ક્વેશ્ચન ફ્રોમ ધીસ પેરેગ્રાફ. વોટ વિલ લવ ઓટોમેટિકલી ઇરેઝ? લવ ઓટોમેટિકલી શેને ઇરેઝ કરશે? આપણે પહેલી જ લાઈનમાં જાણ્યું હતું. આન્સર આ રીતે લખીશું: લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ exe. લવ પાસ્ટ હર્ટ exe નામના પ્રોગ્રામને ઓટોમેટિકલી ઇરેઝ એટલે કે દૂર કરી દેશે. ક્વેશ્ચન નંબર 8. વિચ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ?
કયા બે પ્રોગ્રામ્સ લવને પ્રોપરલી ઇન્સ્ટોલ થતા અટકાવે છે, જે આપણે અહીંયા સમજ્યું હતા? આન્સર: Grudge exe and resentment.com prevent love from being properly installed. Grudge exe and resentment.com નામના પ્રોગ્રામ્સ લવને પ્રોપરલી ઇન્સ્ટોલ થતા અટકાવે છે. Question number 9. Why has the customer to turn off Grudge exe and resentment.com completely? કસ્ટમરે શા માટે Grudge exe and resentment.com ને સંપૂર્ણ રીતે ટર્ન ઓફ કરવું પડશે? આન્સર: The customer has to turn off Grudge exe and resentment.com completely to install love. લવને ઇન્સ્ટોલ કરવા માટે કસ્ટમરે Grudge exe and resentment.com પ્રોગ્રામને કમ્પ્લીટલી ઇરેઝ કરવા પડશે, ટર્ન ઓફ કરવા પડશે. કસ્ટમર સેડ, I do not know how to turn them off. કસ્ટમર કહે છે કે મને આ ટર્ન ઓફ કરતા તો આવડતું જ નથી. અહીંયા શું ટર્ન ઓફ કરવાની વાત છે? તો આગળની સ્લાઇડમાં આપણે જાણ્યું હતું કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે કસ્ટમરને કહ્યું હતું કે તમારે Grudge exe અને resentment.com નામના પ્રોગ્રામ્સ છે એને ટર્ન ઓફ કરવાના છે અને ત્યારબાદ જ લવને ઇન્સ્ટોલ કરી શકાશે. ત્યારે કસ્ટમર કહે છે કે I do not know how to turn them off. ત્યારે કસ્ટમર કહે છે કે મને તો ખબર જ નથી, મને તો આવડતું જ નથી કે આ બે પ્રોગ્રામ્સને કેવી રીતે ટર્ન ઓફ કરાય. કેન યુ ટેલ મી હાઉ? શું તમે મને જણાવશો કે આ બે પ્રોગ્રામ્સને કેવી રીતે ટર્ન ઓફ કરાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, માય પ્લેઝર. આ જાણ્યા પછી કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે ચોક્કસથી. ગો ટુ યોર સ્ટાર્ટ મેન્યુ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એના કસ્ટમરને કહે છે કે સૌથી પહેલા તમે તમારા સ્ટાર્ટ મેન્યુમાં જાઓ, ઇન્વોક ફોરગિવનેસ exe અને ત્યાં જઈને તમારે ફોરગિવનેસ exe નામના પ્રોગ્રામને રન કરવાનો છે. ફોરગિવનેસ એટલે માફી આપવી. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી until Grudge exe and resentment.com have been completely erased. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને કહે છે કે તમારે તમારા ફોરગિવનેસ નામના પ્રોગ્રામને રન કરવાનો છે અને ત્યાં સુધી રન કરવાનો છે કે જ્યાં સુધી Grudge exe અને resentment.com નામની ફાઇલ્સ ઇરેઝ ન થાય ત્યાં સુધી તમારે આ પ્રોગ્રામને વારંવાર રન કર્યા જ કરવાનું છે. સ્ટુડન્ટ્સ, અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને ફોરગિવનેસ exe એટલે કે માફ કરવું આ નામના પ્રોગ્રામને વારંવાર રન કરવાનું કહે છે. આ માફ કરવાના પ્રોગ્રામને વારંવાર રન કરવાથી શું થશે? આપણા હૃદયમાં કોઈના પ્રત્યે વેર હોય, ગુસ્સો હોય કે મનદુખ હોય એ બધું દૂર થશે. કેમ? આપણે બધાને માફ કરીએ છીએ, એથી વેર, ગુસ્સો કે મનદુખ આપણા હૃદયમાંથી દૂર થશે. હવે શું થશે? કસ્ટમર સેડ, ઓકે, આઈ એમ ડન. કસ્ટમર કહે છે કે હા, મેં એમ કરી લીધું છે. એટલે કે એને ફોરગિવનેસ exe નામના પ્રોગ્રામને વારંવાર રન કર્યો છે અને આમ થવાથી Grudge exe અને resentment.com નામના પ્રોગ્રામ કમ્પ્લીટલી ઇરેઝ થઈ ગયા છે. હવે શું થયું? લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. લવ નામનો પ્રોગ્રામ એની જાતે જ ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થાય છે. ઇઝ ધેટ નોર્મલ? કસ્ટમર પૂછે છે કે શું આ બધું નોર્મલ છે, બરાબર છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, યસ ઇટ ઇઝ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે હા, આ બધું નોર્મલ છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે કે હવે તમને એક મેસેજ મળશે અને મેસેજ એવું કહેશે કે હવે આ પ્રોગ્રામ ફરી એકવાર ઇન્સ્ટોલ થશે અને આ તમારા હાર્ટ માટે કાં તો તમારા હાર્ટના જીવન માટે ખૂબ જ જરૂરી છે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને એ મેસેજ જોવા મળે છે? કસ્ટમર સેડ, યસ આઈ ડુ. કસ્ટમર કહે છે કે હા, મને એ મેસેજ જોવા મળે છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું આ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ગયું છે? ક્વેશ્ચન નંબર 10. વોટ શુડ કસ્ટમર ડુ? હાઉ ઓફન? કસ્ટમરે શું કરવું જોઈએ, કેટલી વાર? આન્સર: કસ્ટમર શુડ ઇન્વોક ફોરગિવનેસ exe as many times as possible. કસ્ટમરે ફોરગિવનેસ નામના પ્રોગ્રામને રન કરવાનો છે જેટલી વાર શક્ય બને એટલી વાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યસ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે હા. જ્યારે કસ્ટમરે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને પૂછ્યું હતું કે ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ એટલે કે લવ નામનો પ્રોગ્રામ શું સંપૂર્ણ રીતે ઇન્સ્ટોલ થઈ ગયો છે, તો એના જવાબમાં કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે હા, બટ રિમેમ્બર ધેટ. અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે પણ તમારે યાદ રાખવાનું છે, યુ હેવ ઓનલી બેઝ પ્રોગ્રામ, કે તમારી પાસે ફક્ત બેઝ પ્રોગ્રામ છે, મૂળભૂત પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ.
તમારે આ લવ નામના બેઝ પ્રોગ્રામને અપગ્રેડ કરવો હોય તો તમારે બાકી બધા હૃદય સાથે પણ જોડાવવું પડશે અને ત્યારબાદ જ તમારો આ બેઝ પ્રોગ્રામ અપગ્રેડ થશે. કસ્ટમર સેડ oops, I have an error message already. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને કસ્ટમર કહે છે કે અરે મારે તો ઓલરેડી એરર મેસેજ આવી ગયો છે. વોટ શુડ આઈ ડુ? હવે મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ વોટ ડઝ ધ મેસેજ સે? આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એના કસ્ટમરને પૂછે છે કે વોટ ડઝ ધ મેસેજ સે? તમને જે મેસેજ મળ્યો એ મેસેજ શું કહે છે? કસ્ટમર સેડ ઇટ સેઝ, કસ્ટમર હવે જે પણ મેસેજ હતો એ વાંચીને સંભળાવે છે અને કહે છે એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને કહે છે કે મને તો આ પ્રકારનો મેસેજ મળ્યો છે કે એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ, એટલે કે મને 412 નંબરની એરર બતાવે છે કે જેની અંદર લખેલું છે કે આ પ્રોગ્રામ આંતરિક ભાગો ઉપર રન નથી કરતો. વોટ ડઝ ધેટ મીન? કસ્ટમર એના કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને પૂછે છે કે આનો મતલબ શું થાય? આ પેરેગ્રાફમાંથી આવતા ખૂબ જ મહત્વના હોય એવા ક્વેશ્ચન આન્સરનું ડિસ્કશન કરીએ. ક્વેશ્ચન નંબર 11, વોટ શુડ ધ કસ્ટમર રિમેમ્બર? કસ્ટમરે શું યાદ રાખવાનું છે? તો આન્સર, ધ કસ્ટમર શુડ રિમેમ્બર ધેટ ધ ઇન્સ્ટોલિંગ ઓફ લવ ઇઝ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. કસ્ટમરે યાદ રાખવાનું છે કે લવ નામનો પ્રોગ્રામ જે ઇન્સ્ટોલ થયો છે એ ફક્ત બેઝ પ્રોગ્રામ છે, મૂળભૂત પ્રોગ્રામ છે. ક્વેશ્ચન 12, વાય શુડ કસ્ટમર બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ? કસ્ટમરે શા માટે બીજા હાર્ટ સાથે જોડાવાનું છે? આન્સર, કસ્ટમર શુડ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. અપગ્રેડ્સ મેળવવાના હેતુથી કસ્ટમરે બીજા બધા હાર્ટ સાથે જોડાવાનું છે. ક્વેશ્ચન નંબર 13, વોટ ડઝ ધ મેસેજ સે? મેસેજ શું છે? આન્સર, ધ મેસેજ સેઝ એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. અહીંયા જે મેસેજ આવેલો છે એ છે એરર 412, જેની અંદર લખેલું છે કે પ્રોગ્રામ આંતરિક ભાગો ઉપર રન થતો નથી. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે ડોન્ટ વરી મેમ. જ્યારે કસ્ટમરે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને એરર વિશે જણાવ્યું ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે ડોન્ટ વરી મેમ, ચિંતા નહીં કરો મેમ. ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. આ એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ આનો અર્થ એવો થાય છે કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ, કે આ લવ પ્રોગ્રામ બાહ્ય હૃદય ઉપર રન થવા માટે તૈયાર છે. બટ હેઝ નોટ યટ બીન ઓન યોર હાર્ટ, પણ એ હજુ પણ તમારા પોતાના હૃદય ઉપર રન થવા તૈયાર નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. પ્રોગ્રામિંગને લગતી કોમ્પ્લિકેટેડ બાબતોમાંની આ એક બાબત છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પણ જો આપણે નોન ટેકનિકલ ટર્મમાં વાત કરીએ, ઇટ મીન્સ આનો અર્થ એવો થાય છે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. તમે બીજાને પ્રેમ કરો, બીજાને ચાહો એ પહેલા તમારે તમારી જાતને ચાહવી પડશે અને ત્યારબાદ જ આ લવ નામનું સોફ્ટવેર તમારા પોતાના હાર્ટ ઉપર રન થશે અને પેલી એરર દૂર થઈ જશે. કસ્ટમર સેડ સો વોટ શુડ આઈ ડુ? તો મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એના કસ્ટમરને કહે છે કે શું તમને તમારી ડિરેક્ટરીમાંથી સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે પોતાનો સ્વીકાર કરવો એ નામની કોઈ ડિરેક્ટરી મળે છે? કસ્ટમર સેડ યસ આઈ હેવ ઇટ. કસ્ટમર કહે છે કે હા, એ મારી પાસે છે. દોસ્તો, આપણે જેવા હોઈએ એવા સૌથી પહેલા તો આપણે પોતાને જ સ્વીકાર કરવાનો છે, આપણે પોતાને જ ચાહવાનું છે. જો આપણે આપણી જાતને ચાહીશું ત્યારબાદ જ આપણે કોઈ બીજાને ચાહી શકીશું. અને એટલા જ માટે અહીંયા શું કહે છે, આ લવ નામનો પ્રોગ્રામ બાહ્ય હૃદય ઉપર તો રન થવા તૈયાર છે, પણ પોતાના હાર્ટ ઉપર તો ક્યારે રન થશે? જ્યારે આપણે આપણી જાતને ચાહીશું ત્યારે જ આ લવ નામનો પ્રોગ્રામ આપણા હાર્ટ ઉપર, આપણા ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ ઉપર રન થશે. અને એટલા જ માટે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એના કસ્ટમરને કહેશે કે તમે સેલ્ફ એક્સેપ્ટન્સ નામના પ્રોગ્રામને રન કરો, પોતાનો સ્વીકાર કરવાનો એ પ્રકારનો પ્રોગ્રામ તમારે રન કરવાનો છે. તો એના જવાબમાં કસ્ટમર શું કહે છે કે યસ આઈ હેવ ઇટ. એ પ્રકારનો પ્રોગ્રામ, એ પ્રકારનો ફાઇલ મારી પાસે છે. પેરેગ્રાફમાં આવતા ક્વેશ્ચન આન્સરનું ડિસ્કશન કરી લઈએ. ક્વેશ્ચન નંબર 14, વેર ઇઝ લવ પ્રોગ્રામ સેટ અપ ટુ રન? લવ પ્રોગ્રામ ક્યાં રન થવા તૈયાર છે? આન્સર,
લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ. લવ પ્રોગ્રામ એક્સટર્નલ હાર્ટ એટલે બાહ્ય હૃદય ઉપર રન થવા તૈયાર છે. ક્વેશ્ચન 15. In whose heart has love program not been started yet? હજુ પણ આ લવ પ્રોગ્રામ કોના હાર્ટમાં રન થવા તૈયાર નથી? આન્સર: In customer's heart, love program has not been started yet. હજુ પણ લવ પ્રોગ્રામ કસ્ટમરના હૃદય ઉપર રન થયેલો નથી. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ એક્સેલન્ટ. જ્યારે કસ્ટમરે કહ્યું કે એની પાસે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી છે અને એ એને મળી ગઈ છે. આવું સાંભળ્યા પછી કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને કહે છે એક્સેલન્ટ, ખૂબ સરસ, ઉત્કૃષ્ટ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે હવે આ બાબતમાં નિપુણ થતા જાઓ છો. આવું બધું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એના કસ્ટમરને કહે છે. ત્યારે કસ્ટમર કહે છે થેન્ક યુ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે યુ આર વેલકમ. અને ત્યારબાદ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એના કસ્ટમરને શું કહે છે? ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. હવે હું તમને જે પણ ફાઇલ્સના નામ જણાવું એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. અને ત્યારબાદ એ બધી જ ફાઇલને તમારે માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરવાની છે. તો ચાલો દોસ્તો જાણી લઈએ એવી કઈ ફાઇલ્સ છે કે જે હવે કસ્ટમર કોપી કરશે માય હાર્ટ ડિરેક્ટરીમાં. પહેલું છે forgiveness.com. ફોરગિવનેસ એટલે માફ કરવું. તો forgiveness.com નામની ફાઇલને હવે કસ્ટમર કોપી કરશે અને માય હાર્ટમાં જઈને પેસ્ટ કરશે. ત્યારબાદ છે સેલ્ફ એસ્ટીમ. સ્વનો સ્વીકાર કરવો, પોતાનો સ્વીકાર કરવો, આ નામનું એક ફાઇલ છે. એને પણ કસ્ટમર કોપી કરશે અને માય હાર્ટમાં પેસ્ટ કરશે. રિયલાઇઝ વર્થ ટીએક્સટી. પોતાનું મૂલ્ય સમજવું, આ નામની એક ફાઇલ છે. એન્ડ goodness.com અને ગુડનેસ DOC નામની એક ફાઇલ છે. એને પણ કસ્ટમર કોપી કરશે અને માય હાર્ટમાં પેસ્ટ કરશે. તો આવી અલગ અલગ ફાઇલ્સ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એના કસ્ટમરને કોપી કરવાનું કહે છે. અને આ કોપી ક્યાં કરવાનું છે? આ બધું જ માય હાર્ટની અંદર કોપી કરવાનું છે. ક્વેશ્ચન નંબર 16. વિચ ફાઇલ શુડ ધ કસ્ટમર ક્લિક ઓન? કસ્ટમર કઈ કઈ ફાઇલ્સ ઉપર ક્લિક કરશે? આન્સર: ધ કસ્ટમર શુડ ક્લિક ઓન ફોરગિવનેસ DOC, સેલ્ફ એસ્ટીમ TXT, રિયલાઇઝ વર્થ TXT એન્ડ ગુડનેસ DOC. કસ્ટમર આ બધી જ ફાઇલ્સ ઉપર ક્લિક કરશે અને માય હાર્ટમાં કોપી પણ કરશે. સ્ટુડન્ટ્સ, આપણે હમણાં જ સમજ્યા કે કસ્ટમર માય હાર્ટ ડિરેક્ટરીમાં forgiveness.com, સેલ્ફ એસ્ટીમ TXT, રિયલાઇઝ વર્થ TXT અને ગુડનેસ DOC આ બધી જ ફાઇલ કોપી કરશે. હવે જ્યારે કસ્ટમર આ બધી જ ફાઇલ માય હાર્ટમાં કોપી કરશે ત્યારે એનાથી શું પરિણામ આવશે તે હવે અહીંયા સમજીશું. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ. હવે આ સિસ્ટમ કોઈ પણ વાંધાજનક ફાઇલ હશે એને ઓવરરાઇટ કરશે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. અને કોઈ પણ ક્ષતિયુક્ત પ્રોગ્રામ હશે એને પેચિંગ એટલે સુધારી દેશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક EXE. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એના કસ્ટમરને કહે છે આ બધું તો કરવાનું જ છે, સાથે સાથે તમારે સેલ્ફ ક્રિટિક EXE નામની ફાઇલને પણ ડિલીટ કરવાની છે ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. તમારી જેટલી પણ ડિરેક્ટરીઝ હોય એ બધી જ ડિરેક્ટરીઝમાંથી સેલ્ફ ક્રિટિક EXE નામની ફાઇલને ડિલીટ કરવાની છે. દોસ્તો, સેલ્ફ ક્રિટિક એટલે શું? સેલ્ફ ક્રિટિક એટલે પોતાની ખામીઓ શોધવી. આવી જે પણ ફાઇલ હોય એ બધાને ડિલીટ કરવાનું કહે છે. અને પછી શું કહે છે? એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ. અને ત્યારબાદ તમારે રિસાયકલ બિનને પણ ડિલીટ કરી દેવાની છે, એમ્પ્ટી કરી દેવાની છે. કારણ કે આપણે કોમ્પ્યુટરના જાણકાર હોઈએ તો કોમ્પ્યુટરમાં કોઈ પણ વસ્તુ ડિલીટ કરીએ તો ત્યારબાદ એ ક્યાં જાય છે? રિસાયકલ બિનમાં જાય છે. અને જો આપણે રિસાયકલ બિનને પણ એમ્પ્ટી કરી દઈએ તો પછી આપણા કોમ્પ્યુટરમાંથી હંમેશની માટે દૂર થઈ જાય છે. એટલા જ માટે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એના કસ્ટમરને શું કહે છે? આ બધું સેલ્ફ ક્રિટિક નામની ફાઇલને ડિલીટ તો કરવાની છે અને સાથે સાથે શું કહે છે? ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ. આટલું કર્યા પછી રિસાયકલ બિનને પણ ખાલી કરી દેવાની છે. ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. જેથી આપણને ખાતરી થઈ જાય કે આ ફાઇલ હવે હંમેશને માટે જતી રહી છે, હંમેશને માટે ડિલીટ થઈ ગઈ છે અને હવે એ ફરીથી ક્યારે પણ નહીં આવે. ક્વેશ્ચન નંબર 17. વિચ ફાઇલ ડઝ ધ કસ્ટમર નીડ ટુ ડિલીટ? કસ્ટમરે કઈ ફાઇલ ડિલીટ કરવી જોઈએ? આન્સર: કસ્ટમર નીડ્સ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક EXE. કસ્ટમરે સેલ્ફ ક્રિટિક EXE ફાઇલને ડિલીટ કરવાની છે. ક્વેશ્ચન નંબર 18. વાય શુડ ધ કસ્ટમર એમ્પ્ટી રિસાયકલ બિન?
કસ્ટમરે શા માટે રિસાયકલ બિનને એમ્પ્ટી કરવાની છે? આન્સર: ધ કસ્ટમર શુડ એમ્પ્ટી રિસાયકલ બિન to make sure self-critic exe is completely gone and never comes back. કસ્ટમરે રિસાયકલ બિન એટલા માટે ખાલી કરવી જોઈએ કે જેથી સેલ્ફ ક્રિટિક exe કમ્પ્લીટલી ડિલીટ થઈ જાય અને ફરીથી ક્યારેય પણ ના આવે. એટલા જ માટે કસ્ટમરે રિસાયકલ બિનને એમ્પ્ટી કરવી જોઈએ. કસ્ટમરે જ્યારે સેલ્ફ ક્રિટિક નામની ફાઇલ ડિલીટ કરી ત્યારબાદ શું થયું? કસ્ટમર સેડ, કસ્ટમર કહે છે, ગોટ ઇટ, મને સમજાઈ ગયું. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ, કે મારું હૃદય હવે સારી ફાઇલોથી ભરાઈ રહ્યું છે. સ્માઇલ એમજીપી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ, અત્યારે મારા મોનિટર ઉપર સ્માઇલ નામની ફાઇલ રન થઈ રહી છે. દોસ્તો, મોનિટર કદી પણ સ્માઇલ ના કરે, પણ આપણે આગળ સમજ્યા તે પ્રમાણે આ કોઈ કોમ્પ્યુટરની વાત નથી, કોઈ પણ વ્યક્તિના હૃદયની અંદર લવને કેવી રીતે ઇન્સ્ટોલ કરવું એની વાત છે. હવે જ્યારે અહીંયા કહેવામાં આવ્યું કે સ્માઇલ એમજીપી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ, એનો મતલબ આપણે એવું સમજવાનું છે કે હવે કસ્ટમરના ચહેરા ઉપર હાસ્ય દેખાય છે. એન્ડ ઇટ શોઝ ધેટ, અને આ શું દર્શાવી રહ્યું છે? warmth.com, peace.exe and contentment.com are copying themselves on my heart. હવે કસ્ટમરના હાર્ટ ઉપર કયા પ્રકારની ફાઇલો કોપી થઈ રહી છે? તો warmth.com, warmth એટલે હૂંફ, peace.exe એટલે શાંતિ, એનો મતલબ એમ કે હવે કસ્ટમર હૂંફ અનુભવી રહ્યો છે, કસ્ટમરને શાંતિ અનુભવાઈ રહી છે. contentment.com, અને કન્ટેન્ટમેન્ટ નામની ફાઇલ એની જાતે જ આ કસ્ટમરના હૃદય ઉપર કોપી થઈ રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ, એનો મતલબ એવો કે લવ ઇન્સ્ટોલ થઈ ગયું છે અને હવે રન પણ થઈ રહ્યું છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર, હવે તમે એનો ઉપયોગ પણ કરી શકશો. વન મોર થિંગ બિફોર આઈ ગો, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે હું અહીંયાથી જાઉં તે પહેલા એક વાત જણાવી દઉં. કસ્ટમર સેડ યસ, કસ્ટમર કહે છે કે હા. ક્વેશ્ચન નંબર 19, વોટ ડઝ સ્માઇલ એમજીપી શો? આ સ્માઇલ એમજીપી શું દર્શાવે છે? આન્સર: સ્માઇલ એમજીપી શોઝ warmth.com, peace.exe, contentment.com are copying themselves over customers' heart. Question number 20, what is playing on customers' monitor? કસ્ટમરના મોનિટર ઉપર શું રન થઈ રહ્યું છે? સ્માઇલ એમજીપી is playing on customers' monitor. કસ્ટમરના મોનિટર ઉપર સ્માઇલ એમજીપી નામની ફાઇલ રન થઈ રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ લવ ઇઝ ફ્રીવેર, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે લવ નામનો પ્રોગ્રામ નિઃશુલ્ક છે, ફ્રી છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ ટુ એવરીબડી યુ મીટ, તમારે ખાતરી રાખવાની છે કે તમે જે પણ લોકોને મળો એની સાથે આ લવ નામનો પ્રોગ્રામ શેર કરવાનો છે. દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ, અને આવા લોકો પણ એમને જે પણ લોકો મળશે એની સાથે પણ આ લવ નામનો પ્રોગ્રામ શેર કરશે. એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીડ મોડ્યુલ્સ બેક ટુ યુ, અને આમ થવાથી તમારી પાસે જ પણ કેટલાક શુદ્ધ સ્વરૂપો પ્રેમના પરત મળશે. કસ્ટમર સેડ આઈ વિલ, કસ્ટમર કહેશે હું જરૂરથી કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી મદદ બદલ આભાર. ક્વેશ્ચન નંબર 21, વોટ ઇઝ ફ્રીવેર? શું નિઃશુલ્ક છે? લવ ઇઝ ફ્રીવેર. ક્વેશ્ચન નંબર 22, હુ થેન્ક્ડ હુમ? કોને કોનો આભાર માન્યો? આન્સર: કસ્ટમર થેન્ક્ડ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. ક્વેશ્ચન નંબર 23, what does the customer service representative say about the love? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ લવ વિશે શું કહ્યું? આન્સર: the customer service representative says that love is a freeware. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે કહ્યું કે લવ ફ્રીવેર છે, નિઃશુલ્ક છે. યુ શુડ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ એવરીબડી યુ મીટ, તમે જે પણ વ્યક્તિઓને મળો એ વ્યક્તિઓને આ લવ નામનો પ્રોગ્રામ વહેંચવાનું છે, આપવાનું છે. સ્ટુડન્ટ્સ, યુનિટ 1 અહીંયા કમ્પ્લીટ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થશે. થેન્ક યુ.